એકદમ નહીં કન્ફર્મ હતું કે આ વાંચી તો વિઝા આપી જ દેશે. સ્ટાફે જ એવું કહી દીધું હતું કે મને પોઝિટિવ દેખાય છે, ગમે તેને આપણે સજેસ્ટ કરી શકીએ ફેમિલી મેમ્બર તરીકે. તો 8:55 નું સબમિશન હતું અને 9 વાગે તો સ્ટાફ હાજર થઈ એક ડોક્યુમેન્ટ પૂછતું હતું, એ બી તરત અમારી ઓફિસ બી 9 વાગે ચાલુ થતી નથી એટલે તરત જ મોકલી દીધી. 28 મે પાછા મૂક્યા. ચેન્જ શું કર્યું, કવર લેટર વધારે ડિટેલ બનાવ્યું. ટુરિસ્ટ વિઝા માટે અમે 6 પેજનું કવર લેટર બનાવ્યું. લોકો સ્ટુડન્ટ વિઝા માટે એટલું નથી બનાવતા, અમે તો ટુરિસ્ટમાં આટલું કરીએ છીએ. અને એનો નતીજો એ છે કે આ એમને તમને સ્ક્રીન પર એમનું રિજેક્શન લેટર દેખાય છે અને આ રહ્યો એમનો વિઝા કોપી. એટલે વિચારો કે આફ્ટર રિજેક્શન વિઝા વિધિન 10 days અને that too for the age of 18 years unaccompanied by her parents. Hi everyone, good afternoon. This is Rahul from Golden Future. આજે હજુ એક ઇન્ટરેસ્ટિંગ કેસ છે એટલે મેં ગાર્ગીને એમના ફાધરને હેરાન કર્યા છે ઓફિસ આવવા માટે, વિડીયો શૂટ કરવા માટે. હવે આ ઇન્ટરેસ્ટિંગ કેસ કેમ છે? ગાર્ગી છે, એના પિયા છે શ્વેતાબેન, એ પોલેન્ડ છે 2016 થી. એમને પોલેન્ડમાં ભણવાનું કમ્પ્લીટ કર્યું, જોબ કરી, એમના મેરેજ ત્યાં થયા, એમની એક ડોટર છે જે પોલિશ સિટીઝન છે અને એમના હસબન્ડ બી પોલિશ સિટીઝન છે. હવે એમને એમની નીસ અને એમની મધરને પોલેન્ડ ફરવા માટે ઇન્વાઇટ કરવું હતું. એમને પોલેન્ડથી મારો રેફરન્સ મળ્યો અને એમને મને કોન્ટેક્ટ કર્યો અને અમે લોકોએ ફાઇલ ચાલુ કરી. હવે અમે લોકો જ્યારે ફર્સ્ટ ટાઈમ ફાઇલ મૂકી ત્યારે આમની દાદી અને એમની શ્વેતાબેનની મમ્મી અને એ બેની અને ગાર્ગીની સાથે અમે લોકોએ ફાઇલ મૂકી. તો ઉર્મિલાબેન જે એમના દાદી છે એમને વિઝા આપી દીધા, પણ પોલેન્ડે એમના વિઝા રિજેક્ટ કર્યા. એ જ્યારે માઇનર હતા, 17 યર્સના હતા, 18 બી પૂરા થયા નતા. એમનું રિજેક્ટ કર્યું, દાદીને વિઝા આપ્યા. વિચારો કે એક જ એપ્લિકેશનમાં એક જણને આપે છે ને એક જણને રિજેક્ટ કર્યા. એટલે ઓફકોર્સ કોઈના બી રિજેક્શન આવે એટલે ડિપ્રેસ થઈ જાય, જે માણસનું રિજેક્શન આવ્યું હોય. અને એમને અમને કોન્ટેક્ટ કર્યો, પણ અમે મારી ટીમે મારી જોડે વાત થઈ હતી એ વખતે મેં કીધું શ્વેતાબેનની રીતે કે કોઈ ટેન્શન નથી, આપણે પાછું વિઝા મૂકીએ છીએ. 16 મે વિઝા મૂક્યા, 14 મે વિઝા મૂક્યા હતા, 16 મે રિજેક્ટ કર્યા, 28 મે તરત પાછા મૂક્યા. એવું બી નથી કે 1 મહિનો રાહ જોઈ કે 2 મહિના રાહ જોઈ કે 6 મહિના રાહ જોઈ. 28 મે પાછા મૂક્યા. ચેન્જ શું કર્યું, કવર લેટર વધારે ડિટેલ બનાવ્યું. ટુરિસ્ટ વિઝા માટે અમે 6 પેજનું કવર લેટર બનાવ્યું. લોકો સ્ટુડન્ટ વિઝા માટે બી એટલું નથી બનાવતા, અમે તો ટુરિસ્ટમાં આટલું કરીએ છીએ. અને એનો નતીજો એ છે કે આ એમને તમને સ્ક્રીન પર એમનું રિજેક્શન લેટર દેખાય છે અને આ રહ્યો એમનો વિઝા કોપી. એટલે વિચારો કે આફ્ટર રિજેક્શન વિઝા વિધિન 10 days અને that too for the age of 18 years unaccompanied by her parents. એમના પેરેન્ટ્સ નથી જવાના. આ સંકેતભાઈ છે, એમના ફાધર છે, એ પોલેન્ડ નથી જવાના, એકલા જવાના છે એમના દાદી જોડે. એટલે વિઝા લાઉટ આપાતું, પણ વિઝા લઈને આવ્યા. હવે આપણે ગાર્ગી અને સંકેતભાઈને પૂછીએ કે કેવો એક્સપિરિયન્સ છે ગોલ્ડન ફ્યુચર હવે. બહુ સરસ, ગમે તેને આપણે સજેસ્ટ કરી શકીએ ફેમિલી મેમ્બર તરીકે. થેન્ક યુ. જ્યારે ફર્સ્ટ ટાઈમ મળવા આવ્યા હતા ત્યારે એમના મમ્મી, એમના વાઈફ, એમનો હજુ એક ચાઇલ્ડ અને ગાર્ગી, એટલે 4 લોકો અહીંયા આવ્યા હતા. આજ કેબિનમાં અમે લોકો બેઠા હતા ત્યારે બધી ચર્ચા કરી અને ત્યારે એમને પેમેન્ટ કરીને અમે પ્રોસેસ ચાલુ કરી હતી. હવે તમે રેગ્યુલર મારા ટચમાં તો નતા, મારી ટીમમાંથી માનસી તમારી ફાઇલ હેન્ડલ કરતી હતી. તમારું એમની જોડે કમ્યુનિકેશન કેવું રહ્યું? સાચે બહુ બોલો. જ સુપર સ્ટાફ છે, હા, બહુ જ એટલે બહુ જ કોઈ તકલીફ ના પડે. જે બી તમારા ક્વેરીઝ હતા તરત તમને રિપ્લાય અને બધું આવી જતું. એની ટાઈમ સવારે હું 8:55 નું સબમિશન હતું હા, અને 9 વાગે તો સ્ટાફ હાજર થઈ એક ડોક્યુમેન્ટ પૂછતું હતું, એ બી તરત એટલે અમારી ઓફિસ બી 9 વાગે ચાલુ થતી નથી એટલે તરત જ મોકલી દીધું. વેટ ત્યાં નથી કરવી પડી. તમારું કેવું રહ્યું એક્સપિરિયન્સ માનસી જોડે? તમે જયારે વિઝા નતા ત્યારે તમને ટેન્શન થયું હતું? બહુ જ વધારે. અને સેકન્ડ ટાઈમ જયારે કવર લેટર વાંચ્યો ત્યારે કેવું રહ્યું હતું? એકદમ લાગ્યું હતું કે આ વખતે વિઝા આવી જશે? હા, જયારે તમે 6 પેજનું કવર લેટર વાંચ્યો ત્યારે આમ કોન્ફિડન્સ હતું? એકદમ નહીં કન્ફર્મ હતું કે આ વાંચી તો વિઝા આપી જ દેશે. સ્ટાફે જ એવું કહી દીધું હતું કે મને પોઝિટિવ દેખાય છે. જે કલેક્શન કરતા હતા VFS ના સ્ટાફ એને જ કહી દીધું હતું કે પોઝિટિવ દેખાય છે. આપણા સ્ટાફે આપણા સ્ટાફ અહીંયાથી. હા, માનસીથી એવું કહી દીધું કે મને આજે ફેર એવું લાગે છે કે આવશે તમારું હા. તો સિક્કો વાગીને જ આવશે. સિક્કો વાગીને જ આવશે. કેટલા દિવસમાં આવ્યો વિઝા આફ્ટર સબમિશન? 5 વાગે. 1 વીક, એટલે 5 વર્કિંગ ડેઝ અને 1 વીક ટોટલ ટાઈમ જવું. આ બહુ જ સારું છે. વિશ યુ ઓલ ધ બેસ્ટ કે આગળની લાઈફ બહુ જ સારી જાય અને સરસ રીતે તમને પોલેન્ડમાં મજા આવે. અને જે લોકો જોઈ રહ્યા છે, ખાસ આ વિડીયોમાંથી એ લેવાનું છે કે એક પોલિશ સિટીઝન ઇન્વાઇટ કરતા હતા, એમને છતાં બી અહીંયાથી કાઉન્સિલરે રિજેક્ટ કર્યું. એટલે જે લોકો પાસે ઇન્વિટેશન લેટર છે એમને બહુ ધ્યાનથી ફાઇલ મૂકવી પડે. એવું નથી કે ઇન્વિટેશન લેટર છે તો તરત એ લોકો વિઝા આપી જ દેશે. હા, એ લોકો બહુ જ બધું ચેક કરે છે, તમારે બહુ બધા ડોક્યુમેન્ટ્સ આપવા પડે છે. બટ છેલ્લે વિઝા આવી ગયા, વી આર આપી, શી ઇઝ આપી, સંકેતભાઈ ઇઝ આપી અને ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.